ગુડ મોર્નિંગ બધાના કેમ છો ગુજરાત મજામાં બધું મજામાં કા અને ગુજરાતના લોકો મજામાં ન હોય એવું બને કોઈ દિવસ ન જ બને ને એટલે પુરુષોત્તમ મહિનાના થોડાક દિવસ બાકી છે એટલે બધાના પુરુષોત્તમ મહિનાના બધાના રામ રામ તો કેમ છો મજામાં એમ બોલાય કા તો હલો બધાને કહેવાનું છે કે ખુશખબરી છે કે હું ખુશખબરી છે તમને જણાવું છું હું હોય તમે ગેસ કરજો પણ મારે બી કહેવું તો જરૂરી છે ને તમને ત્યારે જ ખબર પડશે કે હું ખુશખબરી આવી હોય હું નહીં એટલે જો હમણાં નીંદર કરીને નિરાતે ઉઠીશું કેટલા વાગ્યા લગભગ તો 10 વાગે ઉઠીશું કેમ કે થાકી ગઈ હતી અને કામે નથી ગઈ એટલે થોડુંક મોડકથી ઉઠી છે તબિયત મજા નહોતી એટલે જો બધું કામ પડ્યું છે ઘરના જો બેડશીટ બધું કામ બાકી છે હવે આપણે કામ કરશું કે હવે સામાન થોડું ગોઠવવું પડશું તમને એક વિડીયોમાં કીધું હતું કે જાતિવાદ હલે મકાન નથી મળતા કોક જાતિને પૂછીને મકાન આપતા હોય પણ જાતિવાદ એમ કાંઈ નહીં હોય કેમ કે આપણે જાતિવાદ કરશું તો ધરતીમાં રહેવા લાયક નહીં રહેશે પણ અમુક ન સમજતા હોય આપણે જેવા ન હોય બધાય બરાબર કેમ કે લોહી એક જ છે તમે જાતિવાદ કેટલા પણ કરશો તોય જાતિવાદ વધવાનું છે કેમ કે આપણે સમજવું તો ઠીક છે ન સમજે આગલેવાલા ન સમજે તો કાંઈ નહીં કહેવાનું આપણે જેની હારે સંબંધ રાખવું છે કોક હારે નહીં કે એની હારે નહીં એ તો આપણે કરવું છે પણ આપણે કોઈ દિવસ જાતિવાદ નહીં કરવાનું કેમ કે જો મજબૂરી હોય એ જ મકાન ભાડે રહેવાની તૈયારી કરે બિચારા કોક મજબૂરી હોય કોકના મકાન ન હોય કોકના મકાન હોય તો પેટ ભરવા માટે આવતા હોય રહેવા માટે કેમ કે ઘણા લોકો છે કે રાજકોટમાં કિરાયમાં ભાડેમાં બધું રહેતા હોય કેમ કે એમને મકાન નહીં આપવાનું તો બિચારા ક્યાં જઈએ કેમ કે બધામાં રૂલ્સ બરાબર છે કેમ કે જાતિવાદ હોય અમુક અલગ જાતિના હોય તો એમને બી એટલું જ ભાડું દેવાનું છે અને જાતિવાળા હોય તો એમને બી એટલું જ ભાડું દેવાનું છે કેમ કે હાથ કાપીને જો તમે લોહી તો એક જ છે એટલે કોઈ ઉપર જાતિવાદ નહીં કરવાનું બધાને મજબૂરી હોય છે એટલે ભાડે રહેતા હોય તો એની બી પરિસ્થિતિ જોવાનું હોય કેમ કે જો આપણે ધરતીમાં છે તો જાતિવાદ કરીએ પણ ઉપર જઈને ભગવાન ભેગા તો નહીં કરી શકો ને જાતિવાદ કેમ કે ન્યાય કરવાવાળા એ છે પણ તમને જેની હારે મજા રહેતી હોય તો હાલો અમને એક એવી ખુશખબરી કહેવાનું છે કે અમને મકાન મળી ગયું છે અને ક્યાં મળ્યું ક્યાં નહીં એ બી કહેવડાવશું તમને પણ સારું જગ્યા મળી ગઈ છે અને બહુ મજા આવશે અહીંયા પણ રહેવાનું જેમ અહીંયા રહેતા હતા એવી રીતના બિચારા અમારા મકાન માલિક પણ બહુ સારા હતા એટલા વર્ષ એ મકાનમાં રહ્યા પણ કોઈ દિવસ અમને બાધના નહીં કાંઈ નહીં એકદમ શાંતિથી અને મજામાં એવી રીતના રાખ્યા છે ઘર જેવા રાખ્યા છે એમને સામાન અને આજ પણ અમારી સામાન જો બધું બાકી છે કુલર પડ્યું છે અહીંયા બધું કામ બાકી છે જોઈ શકો છો આવી તૈયારી કરીએ અને હમણાં પાણીના બુટલા જો પાણી આવ્યું આવી રીતના ભરીને રાખ્યા છે બધું એટલે બધું જોઈ શકો છો એવી રીતના પસારા બાકી છે અમારા તો અમને મકાન મળી ગયું છે એટલે ભગવાનના થેન્ક યુ કરવાનું બધાને થેન્ક યુ કરું છું અને તમને પણ કે તમે મારા વિડીયો જોતા જાઓ કેવી રીતના વિડીયો જોઈ અને કયું મકાન મળ્યું છે અમને તમને બતાવીશ અને અહીંયા બહુ વસ્તુ અને મોટું વસ્તુ થવાનું છે અહીંયા એ નવા મકાનમાં જઈશ ત્યારે તમને જણાવીશ કે મારે શું કરવું છે શું નહીં એ મકાનમાં તમને કેવડાવીશ એટલે તમે વિડીયો જોતા રહેજો અને કેવી રીતના વિડીયો ગમતું હોય તો શેર લાઈક કમેન્ટ જરૂર કરજો ભાઈબંધ મને જણાવજો કે તમને કેવી રીતના જોઈએ કેમ કે મને બહુ ગુજરાતી નથી આવડતું હર વિડીયોમાં બોલું છું કે કેમ કે મેં મરાઠી ને ગુજરાતી છે કપાલમાં એટલે થોડુંક પ્રોબ્લેમ આવે છે બોલવામાં ધીમી શીખી જાઉં હો ગુજરાતી અને સે કટ્ટર મરાઠી એટલે કાં મને ગુજરાતી ન આવડે એવું બને જ નહીં કેમ કે શીખવું પડે છે હો ને તો હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ રામ રામ બધાના તો ચલો મળશું હવે આગળના મકાન કેવી રીતના મળ્યું એટલે હો ને